हमारे कंटेंट क्रिएटर मैडम से ये बताइए तस्वीर यहाँ लिए है जो हम हमारे भाई तो तैयार થઈ ગયા અને ફોટા ને એને કઈ લેવા દેવાનો હોય ધીમે ધીમે હા કોટી ડી બાઈ તમે ધીમું ટીડી કોટ આવે લીવર ઉપર પણ આ કોણ ગયો હે દતિયો રાજવાકા લલિયા તમે પાવડર કરતો ગયો હાંડિયા ગાડી જાય મીઠ આણે ખાધ લીધું તો નીકળે ગયો બધું મિત્રો આપણે एक्चुअली पहुंचा અત્યારે ક્યાં પહોંચ્યા ખબર હે અહમદ પરાન પાટી अस्सलाम वालेकुम ઉધર પહોંચેલા આપણે તો આમ ધીમે ધીમે જાય હાય એવરીવન વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ તો સ્વાગત છે તમારું એક તડકતા ભડકતા વ્લોગમાં બન્યા રહેજો આજે માતાજીના મંદિરે જાય અમારા મોટા બાપુની પ્રસાદી છે પ્રસાદી એટલે ત્યાં જાય આ પ્રસાદી થોડુંક લેટેસ્ટ બોલાય જાય એટલે પ્રસાદી થઈ જાય આમ તો પ્રસાદી જ કહેવાય ને સો વી આર ગેટિંગ રેડી અમારા વીરભાઈ પણ અહીંયા તૈયાર થઈ ગયા છે એકચ્યુઅલી સો આ વ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈઝ તમે ચુસ્ત થશે તંદુરસ્ત થશે ના તંદુરસ્તીને બરકરાર રાખી ધીમે ધીમે આપણે વધીએ આગળ ગામની તરફ થોડુંક નાનું મોટું એવું કામ છે તો હમણાં પતાવી લઈએ અને બાકી ધબધબાટી બોલે અમારે જો અહીંયા બાજુમાં ખેતર ભરાય આ માણસ ને ટ્રેક્ટર હાવ જમાવટ પૂરી હે ગાડી આજે થોડીક આજે ભાઈ ઝાકર બહુ આવી હતી ઝાકરમાં બધું ગંદુ થઈ ગયું કાંઈ વાંધો નહીં આપણે પ્રદર્શનમાં મૂકવાનું નથી આપણે કાંઈ બેન ગામમાં જવાનું ગામમાંથી પાછું આવવાનું તો મિત્રો એકચ્યુઅલી અહીંયા ફોટોશૂટ હાલે છે અમારે કોન્ટેન્ટ ક્રિએટર મેડમ છે એ બધાની તસવીર અહીંયા લીએ છે અમારે ભાઈ તો તૈયાર થઈ ગયા અને ફોટા ને એને કઈ લેવા દેવાનો હોય ફોટો પાડી લીયા ને અને અહીંયા જો ફોટોશૂટ હાલે અમારે હજી તો બરકે વાહ ઇન્સ્ટાના સિતારા અમારે ઇન્સ્ટામાં ફોલોવર 5 થી 6 છે પણ હાવ તોડે નાખે એટલો ફોટો પાડે મૂકવાનો એક ઈ નો છે એટલે પછી અમુક ટાઈમ પછી ડિલીટ કરવાનો ભાઈ ગમે એ ઘરે તમે હે ને આ જ પોઝિશન હે ગમે તૈયાર થઈને જતા હે ને તો બાઈઓ હા તડકો થાય એટલે આગળ મેકઅપ ના રગેડા જવાના હે બધી હાલો રિપીટ કરો મિત્રો આપણે આવી ગયા મંદિરે અને મંદિરની અંદર બાઈઓએ કીર્તન જોરદાર ચાલુ કર્યા આ બાજુ અમારે વિભા ભત્રીજાન ભાણેજુન જારો જોઈ ને જ મોં દેખાતા યાર આ બાજુ પ્રસાદીનું કામકાજ ચાલુ છે અમારે ગામ મહેમાન આવ્યા પ્રાહલા થયો આ ભાણેજ છે આ બે ભત્રીજા છે આને તો ઓળખો ના અમારે વડીલ છે મિત્રો એવું ઘણું બધું માણસ હતું મજા આવી એકદમ જમાવટ કરી હતી પ્રસાદીમાં પછી બીજા દિવસે અમારે ત્યાં માણસ એટલો હતો ઘણું હતું બકાલું હારવા 2 કલાક ગયું હતું તો એવું હાલે ધીમે ધીમે આજે કઈ આપણે યાદ હે નહીં આજે મારા માણસો જવાના એક સગા સંબંધીનો એક ભાઈ ઓફ થઈ ગયા ત્યાં થોડુંક ખેતરનું કામકાજ છે એ કરશું તડકો થાય ત્યાં કામ થાય એમ આપણે મારવાના થાંભલો જોઈએ આગળ મેડમ અહીંયા બનાવે જમવાનું કેમ કે પાછળ અમે 3 કૂતરા હે ને 3 અમે ફૂલ વીર ને લખન મેડમ સવારમાં અમારા માટે બનાવે દહીં તીખારી રોટલા બની ગયા અમે તો એમ થાય કે આઈથી બનાવેલું આઈથી હવે એમાં એવું મિત્રો ઘણા વર્ષો પહેલા બનાવ્યું હતું 5 વર્ષ એવું મુકાઈ ગયું બનાવવાનું આપણે કઈ આવડે બનાવતા એવું કઈ છે નહીં બધું હવે ઘરનું માણસ હોય ને આપણે હાથે જમવાનું બનાવીએ એટલે થોડું કામ ઓલું થઈ ગયા હું આમાં ખોટું હેરાન થવાનું તો કઈ જવાના કઈ પાછા આવવાના કઈ ખબર નહીં દહીં તીખારી બની ગઈ આમાં સિમ્પલ દહીં તીખારી એટલે આપણે કઈ લેટેસ્ટ ના હોય બહુ દહીંમાં વઘારમાં દહીં વાત થઈ પૂરી મૂકી દે રોટલા ઢાંકીને એટલે બપોરનો સમય થાય એટલે જમી લઈએ અને તમે બન્યા રહેજો આગળ આપણે કઈક ગોતશું ઘણું બધું હોય આમ તો કરીએ તો પણ ઉકેલતું નથી ને મેન મુદ્દો એ તો મિત્રો અત્યારે હે ને મિત્રો આમાં આવ્યું અત્યારે ને થાંભલો જોડ્યો ઘઉંના ખર્ચા મારે હેરગ્યા નહીં કરપની કઠાણા અહીંથી થાંભલો જોડ્યો ને ભેગું વાયરું પકેલવાનું કામ ચાલુ હોય તો ધીમે ધીમે હાકી એકવાર તો હાકી નહીં કહો થોડોક આ બાજુ ગયા આપવાનું બીજી ગેમ ભાઈ જો તમને બતાડું કેવો ગાઈ લો આમ આખામાં હાકી નાખ્યો આટલા રહ્યા 2-3 પારી હે મન દીધી હાકર થાંભલો સારો હે પણ આમ તો શું કહેવાય કે
જોઈએ એવી મજા બોલી લે હાલો બોલો તો સામે કરું તો બંધ થઈ જાવ તારે. હા તો મિત્રો એવું છે કે ખોડિયારમાંનો મંદિરે પ્રોગ્રામ હતો એ પૂરો થઈ ગયો. પછી એના પછી ભારપોરો હતો તો આજે છેલ્લો દિવસ છે એનો. હજી સાંજે કદાચ જાઉં તો જાઉં, નક્કી નથી. અત્યારે ખેતી કામ આમ તો અમે રોજ સવારે 2-3 કલાક કામ કરીએ. આજે સવારમાં કામ કર્યું, પછી અત્યારે કર્યું. આપણે મૂકી દીધી દિવાસળી. ધવાડાનો ગડગડાટ બોલાવી દીધો. મેડમ કે મને બોલવા નથી દેતા. હાલો મેડમ લ્યો બોલો બોલો, બે શબ્દ બોલો તમે. તમને કેતા મને કહેતી હોય તો પબ્લિક ને કહી દે. તો મિત્રો એવું હોય અમારામાં ધીમે ધીમે હાલી રહ્યું. અમારે એક સાથીદાર મિત્ર અમારી સાથે હંમેશા હોય. અમે ગમે ત્યાં જઈએ. જો અમારે રોકી તો હોય જ. હું કે રોકી આપણે રોકી યાર આજે બેસી યાર વાતો કરીએ. અરે રોકી નથી કરવી, રોકી ભાગી જાય. હવે આ ટુસાનું શું કરવાનું આપણે વિકય આપી દઈનું ટ્રેક્ટર જારવા પેલા હરકવા દે. મિત્રો થોડીક ક્ષણો જારવો પછી આપણે મિત્રો તો થોડું કામ પતાવી લઈએ પછી નિરાતે જોઈએ. આ વ્લોગ જોતા હોય તમે અત્યારે ને આની પહેલાનો એક મસ્ત 45 મિનિટનો મૂક્યો, તમને સારું લાગે. છોકરાઓને તો મગજમાં નહીં ઉતરે, પણ લેડીઝ માટે શું કહેવાય રાસ ગરબા ને દંડિયા રે ને માતાજીના મંદિરે એકલા પ્રોગ્રામ હતો તો એને બ્લોગ બનાવ્યો. બહુ બ્લોગ તો ન કહેવાય, એ તમે જે સમજો એવું બનાવ્યું. તો જઈક જોઈ લેજો, મજા આવે છે તમને. ક્વોલિટી વિડીયો છે. હાલો એને આવીએ ત્યાં ક્વોલિટી હું ટ્રેક્ટર મૂકી લે. હાલો ભારી બાંધી લીધી. છેલ્લું લીલું હતું આજે વાઢી લીધું, હવે લીલું નથી. દાંતડીને રજા આપી દે ને જેની ઉસીને લે આવે દઈ દે પાછી. ઘરની હે ઉસીને સરસ લે હાલો. રમાવટ છે અલગ. કેમ છો? શું કરવા આવ્યા અહીંયા? આ તારું મોઢું તો જો હે આઈકું મેં ને તું શું કામ ભર્યો ભાવ હાવ ધૂળ ધૂળ એવો હું તને હરખ છે બેહવાનો? હા એ તો આટલી તો ખબર છે. જે આ બોલું આ 1 મહિનાનું લેસન આપ્યું એ કરી લીધે ને એ કઈ એમાં નથી ધ્યાન દેવું. હા કાં લબક લબક થાય સ્ક્રીન મોબાઈલમાં ભેગું નથી થાય મિત્રો. તો આપણે હે ને આ બધા એમાં ઘસકાવી નહીં ગયો. સવારે કેટલા 11 વાગે જ ચાલુ કર્યો. આ 7 વાગ્યા. હા 7 વાગ્યા. એમાં તો આપણે પોરો ખાધો ને આરામ કર્યો ને એવું બધું ઘણું બધું કર્યું. ધોરું વધારે થઈ ગયો એટલે હવે અમારે જતા ખરી પૂરો થઈ ગયો. ધૂળ ચોટી હતી. મારી હાલત કેવી કહે? મારે તો સારી બારી ને બધું ભરી ગયું. એ તો જમાવટના પાટિયા જ છે. ચાલો મિત્રો તો થોડુંક આ બધું ગોઠવી લઈએ પછી મળીએ નિરાતે. કેમ છો મિત્રો? મજામાં જશે. આપણે નીકળી ગયા ઘરેથી બહુ વહેલી સવારના નીકળ્યા ને સ્ટ્રગલ હાલે છેલ્લી 1 કલાકથી. અમે લોકો ડીઝલ માટે ફિલિંગ એવી આવે ને કે નો બિચારો પૈસા ન હોય ને આમ કે દે ભગવાનના નામ ઉપર. એમ અમે મોઢવાડાથી ચાલુ કર્યું. મોઢવાડા, ભગવદર, 3 માલ અને આ છેલ્લો જે હામાં પબ આવે ને એસપી નો બીજો કયો? હા જીઓ નો. જીઓ બીપી છે ને ત્યાંથી ડીઝલ ની આશા છે કે અમે જાય ને જો વારો પૂરું ન થાય તો ખબર નહીં. પનોતી અમે છે કે પેટ્રોલ પંપ જતું નથી. અહીંયા છોકરા હે રૂપારા લુગડા ને ઠાવકા પહેર્યા લખવેલી હાલો એટલે લખવું કદાચ હાંડિયા ગાડી જાય. મીઠ આણે ખાટ લીધું તો નીકળે ગયો જોઈ. મિત્રો આપણે એકચ્યુઅલી પહોંચ્યા અત્યારે ક્યાં પહોંચ્યા ખબર હે? અહમદ પરાન પાટી અસલામ વાલેકુમ ઉધર પહોંચેલા આપણે. તો આમ ધીમે ધીમે જાય. રસ્તો હાકડો આવે પણ આપણે ધીમે ધીમે પહોંચી જાય. આ બાજુ હોય ને જમીન બહુ સારા મારી કોઈને લેવી જાવ તો આ બાજુ જમીન સારી એમ જાજી મૂકીને 10-12 લાખ એવી ગાડી. બોલ કે દાતું સરસ. ચાલો તો ધીમે ધીમે જાય. હમણાં પહોંચી જશો. ફાઇનલી મિત્રો આપણા આંગણે સુખનો સૂરજ ઉગી ગયો. મેડમ ગાડી ચલાવતા શીખે અને હું બેઠો આમ. આ તો સારું કે આરટી વાળો કોઈ આવતા નથી. બાકી ઓલી સાઈડ ટ્રાય કરે, ઓલી સાઈડ આ કોરા ઈ કઈ ને એટલે હજો રસ્તો ન દેવાનો હોય વયો જાય. ધીમે ધીમે હાંકતા આવડી જાય. આમ બેસી આરતી હાંકીએ તો લીવર ઉપર કઈ હુચતું ને પાછું નહીં ભેગું થઈ ગઈ. હવે એક કામ કરો એ તા મળી દે ઓય મોટરસાઇકલ કે હોય તો એટલી એટી નો નખાય. હા ભાઈ ને મજા આવી જાય પછી જોડે મૂકે.
હે ધીમે ધીમે હાથો ટીડી બાઈ તમે ધીમું ટીડી કોટ આવે લીવર ઉપર પણ આ કોણ ગયો હે હે દતિયો રાજવાકા લઈ હવે પાવડર કરતો ગયો એવું કહેતો ઓલી કોણ ના ના એકલી થી હાલે તો હું આકા ના ના હું તો મને એક જ ને વાહાથી મેડમ ગીતા રાણી આવે મિત્ર ક્યાં આવ્યા આપણે રાસલા કેને ન્યા રાજેશ કાકા જો તો ખરી આમ લીલી વંડરાઈ ઊભી રે જમાવટ છે ને મજા ઓર હે હજી તો મિત્રો પહોંચ્યા અમે કેરીનો રસ પૂરી જમાવટ હે થોડુંક પેટ પૂજા કરી લઈએ એની રાતે વાતચીત કર્યું તમને કંઈક દેખાડશો આમાં જોયા જેવું જાણા જેવું ઘણું બધું હે બાકી જો આમ જમાવટ છે આમ જ્યાં જોવો ત્યાં આ બાજુ આમ લૂ ઓછી આ બાજુ આમ તો વધુ હોય પણ આ વખતે ઓછી સારું હોય આમ મગડા ઘટે નહીં ડાયરો જામી ગયો ઓલી વાડીએ ગયા હતા ડાયરા બધી લોકો હોય અમારે લખનભાઈ જાય લખનભાઈ આ બધું બકરા આવ્યા બકરા જામ ચરે છે હાલો વીરભાઈ ક્યાં આવ્યા મોઢવાડા મિત્રો ફરી એકવાર મોટવાડા આવી ગયા આપણે આની પહેલા પણ ડીઝલની લાઈનમાં હતા આજે ટ્રેક્ટર લઈને આવ્યા રોટાવેટર પાછું હાંકવાનું આજે પણ લાઈન તમે જોઈ શકો છો પાછળમાં બધું વધારે થોડું થઈ જાય એમ થોડુંક માપે હોય તો સારું લાગે ચકા જામ હે ડીઝલને એટલી શોર્ટેજ શું કામ એ સારું સમજાતું નથી આ બાજુ મોટવાડાનો ગેટ જો તો આમ જો આમ માણો મેરામણ જામી રહ્યો અત્યારમાં ટ્રાફિક હારા મારી હે જમાવટ મોટવાડા ગામના પાદર આવ્યા હું વીરભાઈ ભાઈ ડીઝલ મળી જાય તો હા પછી રોટાવેટર હાંકવાની મજા આવે ને ડીઝલ વગર તો હાંકવું કેમ એટલે આમાં બધું એવું હોય ચાલો થોડીક ક્ષણમાં મળી જાય મિત્રો તો પછી નખાવીને વયા જાય મિત્રો રાહ હાલે હે લખનભાઈ રાહ ભાગે હે આ બધું ખેતર હે ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું થાંભલો મારી દીધો હવે આમાં રાહ હાલે ને પછી થાંભલો મારવાનો હોય આપણે ચડી ગયા પાયર ઉપર નજારો આમ જોરદાર આવે છે અહીંથી લખનભાઈ જોવા ગયા હતા ક્યાં સુધી આવેલું એ કેમ ખબર નથી પડતી આમ મોદી આવે ને દેખાતું નથી અહીંથી ખબર પડે કે આમ શું નહીં એક નજારો આમ તો ગીતાસી પીડ્યું આમ હવે આ લોકો શું કરે કે કોઈ હે ને રાહ જોવે કે આ ધૂળ નીકળે ને અહીંથી એ ધૂળ નબળી છે જો કોઈને લઈ જાવી હોય ને તો આ લોકોને આ બાજુ નાખવી નહીં એટલે આ બધું કાઢવાનું આના ઉપર હોય દે આર સો સ્માર્ટ દે વોન્ટ ટુ મેક મની ગવર્મેન્ટ શું આમાં કરે ભાઈ એટલા પૈસા નાખે આમાં આ લોકોને કઈ ધ્યાન જ નથી દેવું બધાને પૈસા બનાવવા હે આ ધૂળ છે ને બહાર કાઢવાની મનાય જ હોય આ જે ત્રાવ હોય એને ત્રાવને ફરતો પારો કરવાનો હોય આ પારો હોય એને ભલે ને આ સાઈડમાં થતો જાય હે કોઈ વાંધો નથી પણ નહીં આ લોકોને બહાર વેચવાની એટલે કે એની ભરાઈ તો નથી લેતા પણ ઓલું કે આપણે શું કહેવાય છે એટલે ભાડું મળે બધા મિલી પકડે છે ડમ્પર વાળો એની હારે હોય ને આમાં બધું એવું હાલે આમાં સરકાર શું ભાઈ કરે મારે આમાં પછી કેમ આમ નથી કરતા ને આમ નથી કરતા ને બધા આવા આ લોકો બધું તો હાલ્યા રાખીએ આપણે થોડુંક આમ જોવા જાઉં ક્યાં સુધી કાઢ્યું કેમ કે અહીંયાથી ને રાતે ઓલી મોરમ નીકળે ને એ કંઈક ડમ્પર જાય અહીંયાથી ભરીને આપણે જોવા જાઉં તેને ત્યાં જઈને તો એનો એક એક્સપોઝ કરવાનું હે હું રાહ જોઉં હવે પાછા ભરે તો જો આપણે લખનભાઈ પૂગી આવ્યા અહીંયા જોવા તો જાય પણ આમાં કાંટા એવા હે ને કે પાદુકોણમાંથી સીધા ઉપર આવે હળી ગયેલા હે ચોમા હે ને એવડા હુયા હે પેલા હે ને એક આ ભાડ હતી અહીંયાથી બધા શું કોઈ નાખ્યું હતું જે તે દિવસોમાં ખેતરુમાં આ એક ગોરેલ હતું જૂનું આપણું આના તમે પેલા 2-3 વર્ષ 4 વર્ષ પહેલા જાય ને તો બધા આમાં વિડીયો આવે અમે મોટર માનતા ઓલી બાજુ ખૂણે અને આમાંથી ઉપાડેલ હતું એટલે આ ઊંડું હતું બાકી એક આ ફેસ હમણાં તમને બતાડું ને એ એક ફેસ છે એ લોકોએ ઉપાડ્યો એમ એક ગયા વર્ષે ઉપાડ્યો હતો અને એક આ વખતે ઉપાડ્યો તો આપણે જોઈએ ત્યાં જઈને બાકી જો આમાં આમ કોકા મારીને મૂકી દીધો અહીંયા સુધી આ તો વાહ લગણાવે તું આજ ને આવતો રાત પાછી ઉતરે જા તો અમારે લખનભાઈ આકે નહીં એકલો એને આ બધું જોવું જાણવું મજા આવે હું તમને બતાડું આ લોકો મોરમ ક્યાંથી કાઢી નહીં ખબર નહીં કોકને સેવા તો કરી દેવા ગયા હતા આમાં આવી ગયું લીલું આમાં પાણી આવી ગયું એટલે જો અહીંયા પાણી આવી ગયા દેખાય એમ કનારીએ અહીંયાથી કાઢી એની મોરમ અહીંયાથી 3 ડમ્પર ભર્યા એક દિવસ મોડું થઈ ગયું એટલે આપણે બોલ્યા નહીં એને રાત્રે કોણ જોવા આવે ભાઈ એટલે આ વખતે છે ને આ બધું કાઢ્યું અમને આ બધા પેઠા રાખ્યા એની હું માપણી કરવાની હોય ને
પેટો ઊંચી જગ્યા હોય ને ત્યાંથી રાખ્યો હોય. હવે આ બાજુ ગોરવાર નથી કે ગોરે છે ઓલરેડી, એટલે એમાં આપણે આવી જાય ત્યાં લોકોને પૈસા થોડો મળી જાય. અને એક અહીંયા હે જો આ બાજુ ઈચાસી પીડ્યું ને હમણાં જાય જો અહીંયાથી એને મોરમ કરી આ દેખાય તમને, આ મોરમ હે. આ ખાડો કર્યો ને આમાં આવી ગયું પાણી, જોતો ખરી ફિલ્ટરનું પાણી. હા કેટલું નીર હે. આ બધી મોરમ હે ને હજી ઉપર જાય જોઈએ. હાલો કાલે અહીંયા કાઢ્યું નથી કાઢ્યું જવાનું. હાલ લખનભાઈ તમે બન્યા રહેજો મિત્રો, તમને મજા આવશે. આપણી પાસે જે છે એ રેકોર્ડ કરીએ, બાકી આમાં નવીન તો ક્યાં ગોતવા જવું. ખેતરનું અહીંયાથી ફેર સારો ઉપાડ્યો. હવે અહીંયા હે ને ઓલે ખૂણેથી એમને લાઈન નાખેલ એક ભાઈની બાજુવાળાની, એ તો ખાલી ટ્રાય કરતા હતા ત્યાંથી કંઈ નીકળે. હવે આ હે ને સામે સામે ઓલો બાવડો દેખાય ત્યાં સુધી આમને આમાં પેટો રહે, કેમ કે આ ગુડા હે નહીં, આમાં હે લાઈન એટલે એ મૂકી દે એટલો. ઓફકોર્સ એ તો મૂકવું પડે. અહીંયા એક દેશી બાવર હે, દાંતણ વાતણ કોઈને ખાવા હોય તો આવજો મિત્રો. તો મિત્રો પ્લમ્બિંગનું કામ પણ ચાલુ કર્યું પાર્ટ ટાઈમ આપણે. મેડમ વિસ્તારથી બતાડો તમે. આમાં આપણે ફિલ્ટર ફિટ કરવાનો હોય. કઈ નહીં, આ ફિટ કર્યો. હવે આમાં ટ્યુબ ના હાંધા જોડા કરે છે. આપણે બધું દેશી કામ જ હોય, આમાં કઈ બીજું હોય ને. ફાઇનલી મિત્રો આપણે ક્યાંથી ભેગું થાય? હા અહીંથી જ આમ ફિટ કર્યો. આમાં 500 લીટરનો ટાંકો હે, એમાં નળી ફિટ કરી અહીંયા હાંધો કરી નાખ્યો. આને બાંધી દે અહીંયા, આ ગઈ નીચે, નળી આવી નળી આલી બાજુથી ડાયરો બધું જામી રહ્યો મેળે ઉપર જામ. લખનભાઈ આમાં કે ટ્રેક્ટર. ઓકે મિત્રો, તો તમને અહીંયા સુધી આ બ્લોગ જોયો, તમને કાંઈ પણ સારું લાગ્યું, ઇફ યુ લાઈક ધીસ બ્લોગ ફોર એની રીઝન ધેન ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. મળીએ પાછા એક તડકતા ભડકતા બ્લોગમાં. ત્યાં સુધી પડદો કપડીને આપણે એન્ડિંગ કરી દઈએ, કેમ કામ ભેગું નથી થતું. વીરભાઈ તારી મુંડી આવે થોડોક સાઈડમાં રહે. સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડિયો ગાઈસ. ઇન નેક્સ્ટ બ્લોગ ટિલ ધેન ડુ વોટ યુ વોન્ટ, નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવજો. વરસાદની થોડીક વાર છે એટલે વહેલાસર કામ કરવા માંડ્યો એટલે પરવારી જાવ. બાકી જય માતાજી, જય જવાન, જય હિન્દ. મળીએ પાછા. ત્યાં સુધી કરતા રહે ને ઢૂંઢતા રહે ને ઓલું કરતા રહે. હાલો એવો પડદો નથી પકડાય ભાઈ, બંધ કરતા છે પટ કરતા.